Repetition, repetition, repetition is a mother of a boredom. પુનરાવર્તન એ કંટાળાની જનની છે. એકનું એક કામ એક ધારી રીતે સતત તમે કર્યા કરશો, રસ ઉડી જશે, જિંદગી સમાપ્ત થઈ જશે. હવે માત્ર તમારી આજુબાજુમાં કંટાળો જ કંટાળો રહેશે, નીરસ થઈ જશો. જીવનમાં એક ખાલીપો પેદા થશે. કામ માટેની અથવા જિંદગી માટેની આ પરંપરાઓમાં ઘડીને રોકાઈ જવાની માટે નફરત પેદા થઈ જશે. એ શા માટે? કાયમ મને સવારે 3 વાગે ઉઠી જ જવાનું. શા માટે? હા જરૂર છે ને હું 3 વાગે ઉઠી જવું, એ વાત જુદી છે. પણ નહીં, નિયમિત વર્ષો સુધી 3 વાગે ઉઠી જવું એ કંટાળો બનશે. એને પરંપરા ના બનવા દો, એને તમારી આદત ના બનવા દો. એ સારી હોય કે ખોટી હોય. સારી આદત તરીકે તમે કહો કે હું રોજ 5 માળા કરું, હું રોજ મંદિર જઉં, હું ગીતા વાંચું, હું વેદ વાંચું, ઉપનિષદ વાંચું, આ સારી આદત છે. નહીં, પણ એ પણ જો સતત થશે તો એ પણ એટલી જોખમી છે, એટલો પણ કંટાળો જ આપશે. સતત વસ્તુ જે થાય ને એ કંટાળો જ આપે. એમાં બદલ સારો. પુનરાવર્તન દુઃખ આપે છે. ભાવશે રોજ ભીંડાનું શાક ને ભાખરી? ભાવશે? રોજ કઢી ને ભાત ભાવશે? રોજ સફેદ જબ્બો અને સફેદ લેંગો ફાવશે? નહીં ને. બીજો રંગ બદલવાનું મન થાય છે, બીજું ખોરાકનું મેનુ બદલવાનું રન થાય છે. એક ને એક માણસ જોડે પણ કંટાળી જવાય છે. અને માટે તો આપણે આટલા સંબંધો પેદા કરી. રસ ઉડી જશે. જે પ્રક્રિયા સતત થાય, એક ધારી, એ માત્ર કંટાળો જ આપે. અને માટે તમે જુઓ, પ્રેમ સંબંધો તાજા રહે છે, હલકા ફૂલ રહે છે. કારણ એ 24 કલાક નથી ને. એ કલાક 2 કલાક મળીએ છે, પછી પાછા 22 કલાક એના વગર રહીએ છે. અને જો લગ્ન સંબંધો સમય જતા કરમાઈ જાય છે, એ જ પત્ની, એ જ પતિ, એ જ કકળાટ, એ જ મગજમારી, એ જ પસંદગી, જો એમાં ઊબ પેદા થાય છે, સ્ટ્રેસ પેદા થાય છે. અને માટે લગ્ન જીવનો માત્ર જીવાય છે, કહેવાય છે જોડા, પણ છે ક જોડા. એનું કારણ આ છે, એક જ સરખું થઈ ગયું ને બંનેનું જીવન. બંનેની એકબીજાની પસંદગી ખબર પડી ગઈ ને. બસ, એમાં કોઈ નવીનતા નથી. હવે એ આમ જ કરશે, એ બધું અપેક્ષિત છે. એનાથી જુદું બેમાંથી કોઈ કરતા નથી. અને જ્યાં સુધી નવીનતા આવતી નથી, બદલાહટ આવતી નથી, ત્યાં સુધી જીવનમાં રસ આવતો નથી.